નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે। 27 જૂન એ દિવસે વિદ્યાનગરના ઇસ્કોન મંદિર ખાતેથી એક રથયાત્રાનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા ક્યાંથી નીકળશે, કયા રૂટ ઉપર નીકળશે, રથયાત્રામાં કેટલા અખાડા સામેલ હશે, રથમાં કેટલા પ્રભુ બિરાજમાન હશે, આપણી સાથે ઇસ્કોન મંદિરના યુગ પ્રભાવ ગુરુજી સાથે છે। આપણે એમની સાથે ચર્ચા કરીશું કે આ રથયાત્રા વિશે આપણાને દર્શકોને એમના મંતવ્યો રજૂ કરે। 27 જૂને જે રથયાત્રા નીકળવાની છે પ્રભુ, એ ક્યાંથી અને ક્યાં સુધી પૂરી થવાની, અને રથયાત્રામાં શું શું સવલત અને શું શું અખાડા કે શું શું આયોજન કરવામાં આવ્યું છે? જય જગન્નાથ। 27મી જૂને અમારી રથયાત્રા નીકળવાની છે। 27મી જૂન શુક્રવાર બપોરે 2:30 વાગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી નીકળીને સાંજે 8:30 વાગે વિદ્યાનગર શાસ્ત્રી મેદાને સમાપન થશે। રથયાત્રાનો સંપૂર્ણ રૂટ આ પ્રમાણે રહેશે। આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી શરૂ કરીશું। આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી શરૂ કર્યા પછી આપણે અમૂલ ડેરી થઈને જૂના સરકારી રોડ, ત્યાંથી આપણે રાજમહેલ રોડ તરફ, રાજમહેલ રોડથી આપણે ટાઉન હોલ તરફ, અને ટાઉન હોલથી થઈને વિદ્યાનગર શાસ્ત્રી મેદાને અમારી રથયાત્રા સમાપન થશે। અને આ રથયાત્રાની અંદર અમારા બધા જ આણંદ અને ચરોતરના વાસીઓના બધા ભક્તો સામેલ રહેશે। આ ચરોતરવાસીઓની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે, અને અમારા આ રથયાત્રામાં આખું આણંદ હરે કૃષ્ણના મહામંત્રના નાદ સાથે ગુંજી ઉઠે છે। યુવાઓની અંદર એક વિશેષ ઉત્સાહ જોવા મળે છે। તો મારી આ ચરોતરના અવાજના માધ્યમથી બધાને કહેવાનું કે સંપૂર્ણ લોકો આ રથયાત્રામાં સહભાગી બને અને બધા જ લોકો આ રથયાત્રામાં પધારે એવી ચરોતરવાસીઓને નમ્ર વિનંતી છે। રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથ, ભગવાન બલદેવ, ભગવાન માતા સુભદ્રા મૈયા રથ પર બિરાજમાન રહેશે। પદ્મપુરાણની અંદર એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ એકવાર ભગવાન જગન્નાથનો રથ ખેંચે છે તો તેનો આ સંસારમાં પુનર્જન્મ થતો નથી। એટલે એવું કહેવાય છે, આવો ખેંચો રથ, સરળ થશે ભક્તિનો પથ। રથયાત્રાના સમાપન પછી 12,000 લોકો માટે પ્રસાદની વ્યવસ્થા છે। વિદ્યાનગર શાસ્ત્રી મેદાન માટે ની અંદર જમણવારની સુવિધા છે। સાથે સાથે રથયાત્રાની અંદર 60,000 પ્રસાદના પેકેટોનું વિતરણ છે। અને આ રથયાત્રાની અંદર એક હાથી, 3 ઘોડા બગી અને પ્લસ અમારા હરે કૃષ્ણના મંત્ર સાથે નાદ અને કીર્તન કરતા ભક્તો, પ્લસ રંગોળીનું એક વિશેષ આકર્ષક છે। તો આ રથયાત્રાનો એક અનેરો લાવો, સાંસ્કૃતિક લાવો લેવા માટે ચરોતરવાસીઓને ચરોતરના અવાજના માધ્યમથી વિનંતી છે। જય જગન્નાથ। પ્રભુ, આ રથયાત્રામાં કંઈક કોઈ નવીન વસ્તુ કે કોઈ નવીન વસ્તુ આપણે લાવવામાં આવી છે કે વિદેશથી કેટલા ભક્તો આવવાના છે? આ રથયાત્રામાં નવીન એટલે એવું કોઈ વિશેષ નવીન નહીં, પણ બીજા જે ભક્તો છે વિદેશથી લગભગ આ વખતે કોઈ છે નહીં, પણ અમુક જે અમારા ભક્તો છે એ જે અહીંયા જ રહેતા હોય છે એ લોકો આ રથયાત્રાના સહભાગી બનશે। અમદાવાદ, વડોદરા, અલગ અલગ જગ્યાએથી ભક્તો અહીંયા પધારશે અને રથયાત્રાનો એક વિશેષ આનંદ પ્રાપ્ત કરશે। દર્શક મિત્રો, આપણી સાથે યુગ પ્રભાવ પ્રભુ જોડાઈ ગયા હતા અને એમણે આપણાને રથયાત્રા વિશે માહિતગાર કર્યા। કેમેરામેન હર્ષ સોલંકી સાથે હું ફ્રાન્સિસ મેકવાન, ચરોતરનો અવાજ, આણંદ।